મિત્રો, આજે ખુશીની વાત તો એ છે કે આપણા અમરેલીમાં 80 વીઘામાં 175 કરોડના ખર્ચે ભારતનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણા અમરેલીની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે તૈયાર થઈ રહેલ કૃષિ જગત એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જ્યાં છે 90 ખુલ્લા પ્લોટ, નાના મોટા વેપારીઓ માટે જરૂરિયાત ને બજેટ પ્રમાણે 4 વિવિધ પ્રકારના ગોડાઉન બની રહ્યા છે. વેપારી પેઢીઓ માટે વિવિધ સવલતો સાથે વિવિધ 4 પ્રકારના આધુનિક શોપિંગ સેન્ટર અને આ બધું જ ઓનરશિપ થી વિવિધ 10 ઓક્શન પ્લેટફોર્મ, જેના થકી ખેડૂતો ને વેપારીઓ માટે વીજળી વેગે ઝડપથી માલનું આદાન પ્રદાન શક્ય બનશે. જો જાજી વાતુના ગાળા ન ભરાય એટલે ટૂંકમાં આપણા અમરેલીમાં આ પીપી સાહેબની દેખરેખ નીચે એક તદ્દન નવું માર્કેટ યાર્ડ બની રહ્યું છે. દુકાનો, ગોડાઉન કે ખુલ્લા પ્લોટ જલ્દીમાં જલ્દી બુક કરાવી લેજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી. નમસ્કાર. અમરેલીના ખેડૂતો અને વેપારીઓ માટે એક અદ્યતન માર્કેટ યાર્ડનું કામ આરંભ કરેલ છે. આ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે અદ્યતન કૃષિ મોલ, અદ્યતન ગેસ્ટ હાઉસ, ફાર્મર ટ્રેનિંગ સેન્ટર અને 2.5 લાખ વર્ષના શેડ છે. આ ઉપરાંત વેપારીઓ માટે દુકાનો, ગોડાઉન અને ખુલ્લા પ્લોટ જે 2 વર્ષના સરળ હપ્તાથી અગાઢ વેચાણ દસ્તાવેજથી આપવાના છે. આ માર્કેટ યાર્ડ પૂર્ણ થયેથી ખેડૂતોને તેની જણસીના ભાવ વધારે મળશે, વેપારીઓના વેપાર વધશે અને મજૂરોને વધારે મજૂરી મળશે. આ અમરેલીનો સર્વાંગી વિકાસ થશે અને એ વિકાસમાં આપ સૌ સહભાગી બનશો એવી અભ્યર્થના.